ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી. નીરજ, ગુડ મોર્નિંગ. કઈ રીતે આજે વૈશ્વિક બજારો તરફથી સંકેત છે? જી ગુડ મોર્નિંગ ચાંદની. અને ખાસ કરીને વૈશ્વિક ફ્રન્ટ પરથી આજે પણ થોડા ઘણા નબળા સંકેતો જ આપણને મળી રહ્યા છે, કારણ કે ગઈકાલે અમેરિકાના બજારની અંદર જો આપણને ઘટાડા તરફી કારોબાર જોવા મળ્યો. જે ટ્રમ્પનું નિવેદન આવતું દેખાયું ઈરાનને લઈને, એને લઈને ફરી એક વખત અહીંયાથી તણાવ વધે એવી એક અપેક્ષા છે, અને એટલા માટે જો ગઈકાલે તમને ડાઓની અંદર એક ઘટાડો જોવા મળ્યો. નાસ્ડેક, S&P બંને ઓલમોસ્ટ તમને 1%ની આજુબાજુના ઘટાડા સાથે બંધ થતા દેખાયા. અને ખાસ કરીને હવે આજનો દિવસ મહત્વનો એટલા માટે પણ છે કે સાંજે આપણને US ફેડના એટલે મોડી રાત્રે US ફેડનો નિર્ણય આવશે વ્યાજદર કાપને લઈને, અને શું કોમેન્ટ્રી આવે છે એના પર ખાસ અહીંયાથી નજર રહેશે. કારણ કે અત્યારે જુઓ, એક જીઓપોલિટિકલ ટેન્શન વધી રહી છે, ટેરિફને લઈને અમેરિકાની અંદર ફરી પાછી ચિંતાઓ છે. એટલે આ બધાની વચ્ચે હવે વ્યાજદર કાપની ટ્રેજેક્ટરી US ફેડની કેવી રહે છે એના પર એક ખાસ ફોકસ છે. જોકે આ મિટિંગની અંદર કોઈપણ પ્રકારનો વ્યાજદર કાપ ન આવે એવી એક અપેક્ષા ચોક્કસથી બની રહી છે. બીજી તરફ ગઈકાલે જે ડોનાલ્ડ ટ્રમ્પ છે, અમેરિકાના રાષ્ટ્રપતિ, ફરી એક વખત ઈરાન પર ભડક્યા છે, અને હવે તેમણે કહી દીધું છે કે ઈરાને અહીંયાથી બિનશરતી શરણાગતિ સ્વીકારી લેવી જોઈએ, અને પરમાણુ અંગેની જે ડીલ છે એ ડીલ ખાસ કરીને આપણે ઈરાને કરી લેવી જોઈએ પરમાણુને લઈને. એવું પણ કહ્યું કે ઈરાનના સર્વોચ્ચ નેતા ક્યાં છુપાયેલા છે તે અત્યારે જાણવું જોઈએ. જો કે અત્યારે એમને મારવાની જરૂર નથી, હાલ પૂરતા તો મારવાની જરૂર નથી, પરંતુ ખાસ કરીને નાગરિકો, US સૈનિકો અને પર મિસાઇલો છોડવામાં ન આવે તેવું એવું ઈચ્છી રહ્યા છે. એટલે ખાસ કરીને જે અગ્રેશન આપણને વધતું દેખાઈ રહ્યું છે એની અંદર હવે અમેરિકા પણ કદાચ ફરી પાછું કૂદી પડે. કારણ કે બીજી તરફથી તમને વ્હાઇટ હાઉસ તરફથી પણ એવા નિવેદનો આવતા દેખાયા છે કે ટ્રમ્પ ઈરાન પર હુમલો કરવાનું વિચારી રહ્યા છે, અને ઈરાન પર હુમલો કરવો એક વિકલ્પ છે એવું વ્હાઇટ હાઉસ તરફથી એક આપણને નિવેદન આવતું જોવા મળ્યું છે. એટલે આ જે તણાવ છે, તણાવ ફરી પાછો આપણને એક જગ્યાએથી વધતો દેખાઈ શકે છે જો અમેરિકા ખાસ કરીને આ યુદ્ધની અંદર ઉતરે છે તો. એટલે એના પર એક ખાસ ફોકસ અહીંયાથી રાખતા રહેવાનું છે કે અહીંયા હવે પરિસ્થિતિ શું ડેવલપ થાય છે. કારણ કે જો અત્યારે તો પ્રોક્સી વોર એટલે કે ખાસ કરીને મિસાઇલ હુમલાઓ ચાલી રહ્યા છે, પરંતુ જો હવે સીધા અટેક ચાલુ થઈ જાય તો વધારે ખાના ખરાબી ઈરાનની અંદર થઈ શકે છે, અને એમાં પણ જો અમેરિકા જોડાય તો પછી અહીંયાથી વધારે પરિસ્થિતિ વણસી શકે છે. અને આ પરિસ્થિતિ વણસે એવી ભીતિએ તમને ગઈકાલે બ્રેન્ટના ભાવમાં પણ એક સારો એવો ઉછાળો જોવા મળ્યો. ઓલમોસ્ટ $78 પાસે પહોંચી ગયો હતો. જો કે આજે ત્યાંથી ઘટીને ફરી પાછો 76ની ઉપર અને 76 અને $77ની વચ્ચે બ્રેન્ટની અંદર કામકાજ ચાલી રહ્યું છે, પરંતુ એક ઉછાળો ખાસો એવો આપણને જોવા મળ્યો છે. બીજી તરફ એક જ દિવસમાં લગભગ 5% જેટલી તેજી ગઈકાલે આપણને ફરી એક વખત ક્રૂડની અંદર આવતી જોવા મળી, અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખાસ કરીને ગઈકાલે અહીંયાથી સંખ્યા ઘટતી જોવા મળી, જેને લઈને ખાસ કરીને અહીંયાથી આપણે ઉછાળો આવતો જોવા મળ્યો. અને તણાવને આજે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે તણાવ વધી રહ્યો છે, એને કારણે જે ફ્યુલ ટેન્કરો છે એના ભાવની અંદર અત્યારે વધારો થઈ ગયો છે. એટલા માટે પણ થોડીક ચિંતાઓ વધી છે. અને પર્શિયન ગલ્ફ અને જાપાન જનારા 2 ટેન્કર પણ ખાસ કરીને ગુમ થઈ ગયા છે એવા સમાચાર મળ્યા છે, જેને લઈને આ થોડીક પરિસ્થિતિ ફરી પાછી આપણને વણસતી જોવા મળી રહી છે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું. પરંતુ આ બધાની વચ્ચે આજે એશિયાના બજારો પર કારોબાર જોઈ લો, અહીંયા આપણને થોડા ઘણા મિશ્ર સંકેતો આજના દિવસે ચોક્કસથી દેખાઈ રહ્યા છે. જો નિક્કેઈ, તાઇવાન, કોરિયા, અહીંયા આપણને એક તેજી જોવા મળી રહી છે. તાઇવાન અને કોરિયામાં એક નીચલા સ્તરે અત્યારે રિકવરી પણ આવી છે. બીજી તરફ તમે શાંઘાઈ સ્ટ્રેટ ટાઈમ સેન્સેક્સ જોશો તો ત્યાં આગળ તમને દબાણ તરફી કારોબાર જોવા મળી રહ્યો છે. હવે ગઈકાલે આપણે આપણા બજારની અંદર પણ જોયું, સેન્સેક્સની એક્સપાયરી હતી, થોડી ઘટાડા સાથે આપણને ખાસ કરીને થતી જોવા મળી. અને ગઈકાલે નિફ્ટી ફ્યુચર્સનું ક્લોઝિંગ જે છે આપણને ઓલમોસ્ટ 24,868 પર આવતું દેખાયું. 30-40 પોઈન્ટના ઘટાડાની આજે પણ શક્યતા અત્યારે ગિફ્ટ નિફ્ટી દર્શાવી રહ્યું છે. એટલે કે આપણે જે કન્સોલિડેશનની રેન્જમાં ચાલી રહ્યા છીએ એ જ રેન્જમાં કારોબાર ચાલતો રહે ચાંદની, એવી અત્યારે તો અપેક્ષા બનતી દેખાઈ રહી છે. જી નીરજ, આભાર.